હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, વંદે માતરમ. તો આપણે ચેપ્ટર નંબર 12 ધ્વનિની વાત ચાલે છે, બરાબર? અને આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કયા ટોપિક વિશે અભ્યાસ કર્યો હતો તેની આપણે થોડી ચર્ચા કરીએ. તો આપણે આમ તો ધ્વનિની અંદર ઘણું બધું જોઈ લીધું કે ધ્વનિ એટલે શું, એનું ઉત્પાદન કઈ રીતે થાય છે, એ આપણા સુધી કઈ રીતે કોઈ બોલે છે અને એનો અવાજ આપણા સુધી કઈ રીતે પહોંચે છે, વચ્ચે કોઈક માધ્યમની છે જરૂર હોય તો એ પણ 3 માધ્યમ હતા, બરાબર છે? એની આપણે બધી ચર્ચા કરી લીધી. પ્રીવિયસ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું ધ્વનિનું પરાવર્તન, કે હવે ધ્વનિનું પરાવર્તન કેમ થાય. તો મેં તમને કહ્યું હતું કે જેવી રીતે પ્રકાશનું પરાવર્તન માટેના નિયમો છે એવી જ રીતે ધ્વનિનું પરાવર્તન માટેના પણ કંઈક આપણે 2 નિયમો જોયા હતા અને ત્યારબાદ એ 2 નિયમો આપણે એક્ટિવિટી થ્રુ એક સાબિત કરેલા હતા, રાઈટ? કે પહેલો નિયમ એમાં શું હતો તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ છે કેવા હોય તો કે સમાન, યાની કે I=R હોય છે, રાઈટ? એન્ડ સેકન્ડ કયો હતો તો કે આપાત ધ્વનિ, બરાબર? જે આપાત કરેલી ધ્વનિ છે એ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત ધ્વનિ જે પરાવર્તન પામેલું એ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. નેક્સ્ટ આપણે જોયું હતું પડઘો, કે કોઈ મોટો ક્લાસરૂમ હોય ને આપણે કોઈ એક જ હોય, બરાબર છે? અને તમારો કોઈ ફ્રેન્ડ છે, ચલો સાંભળે છે, તો તમે જે બોલો છો તો તમારી જે મૂળ ધ્વનિ છે એ તમને પહેલા સંભળાય છે અને ત્યારબાદ તમને બીજો અવાજ સંભળાય છે અને એની વચ્ચે ગાળો હોય છે 0.1 સેકન્ડનો. જો એનાથી મોટો ગાળો હોય તો એને આપણે કહીએ છીએ પડઘો. શું કહીએ છીએ? પડઘો. એટલે કે આપણે જે બોલેલા હોય એ થોડો ટાઈમ સુધી આપણને એઝ ઇટ ઇઝ સાંભળતું જોવા મળે છે, બરાબર? અને નેક્સ્ટ આપણે જોયું હતું અનુરણન, બરાબર? અને હું તમને હવેથી તમને કહેતી જ જાઉં છું, બરાબર, કે કયો પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછાશે, બરાબર? ને તમારે કઈ રીતે કેટલા પોઈન્ટ છે તમારે લખવાના કે જેથી તમને એક્ઝામની અંદર પ્રોબ્લેમ ના આવે. તો આપણે નેક્સ્ટ જોયું હતું અનુરણન. તો અનુરણન માટે આપણે તીવ્રતાની વાત કરી હતી કે પછી એ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ એની ચર્ચા કરી હતી, રાઈટ? પછી તમને એક નાનો એવો એક સમ આપેલો છે, બરાબર છે? એ સમ પણ મેં તમને કહ્યું હતું સાવ ઇઝી છે. હવે આજના લેક્ચરની અંદર જે વાત કરવાની છે એ છે 12.3.3 યાની કે ધ્વનિના ગુણક પરાવર્તનના નિયમો. ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો, બરાબર? ચલો આ ઉપયોગો હમણાં તમને કહીશ ને, તમને બધાએ બધી વસ્તુ જોયેલી છે પણ તમને ખ્યાલ નથી હોતો, બરાબર છે? કે એનું વર્ક છે કઈ રીતે કરે, શા માટે એ વસ્તુને આપણે એ જ જગ્યાએ લગાડવામાં આવે છે. તો આપણે જોવાનું છે ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો. હવે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે. કેટલા માર્ક્સની અંદર પૂછાશે? 4 માર્ક્સની અંદર. અને આખો પ્રશ્ન સમજાવાઈ જશે પછી હું તમને કહીશ કે જો 4 માર્ક્સની અંદર તમને એક્ઝામની અંદર જો ક્વેશ્ચન પૂછાણો હોય તો તમારે કેવી રીતે અને કેટલા પોઈન્ટ તમારે કવર કરવાના. ચલો આપણે જોઈએ એના ઉપયોગ. તો તમને બધાને ખ્યાલ છે કે જે મેગાફોન હોય, પછી જે લાઉડ સ્પીકર, જો તમને બધાએ જોયેલું છે કે આપણે એમ કહીએ, બરાબર, કે કોઈ એવી રામામંડળ કોઈ રમાડવાના છે, બરાબર? તો આપણે રિક્ષામાં લાઉડ સ્પીકર રાખીને શું હોય તો કે બોલતા જતા હોય છીએ કે જેથી શું થાય તો કે આપણને સંભળાશે, બરાબર? તો એવી રીતે મેગાફોન છે, લાઉડ સ્પીકર, પછી હોર્ન, તુરી તથા શરણાઈની અંદર આપણે જોઈએ, બરાબર છે? તો એવા જે સાધનો છે, એવા જે વાદ્યો છે એ એવી રીતે બનાવવામાં આવતા હોય કે જેથી ધ્વનિ છે એ બધી દિશામાં ફેલાવાને બદલે કોઈ એક નિશ્ચિત દિશાની અંદર શું થાય તો કે ફેલાઈ શકે. તો પહેલો જ આપણે ઉપયોગ લખીએ કે એની અંદર આપણે કીધો તો કે મેગાફોન, બરાબર છે? પછી લાઉડ સ્પીકર, મેગાફોન, પછી લાઉડ સ્પીકર. નેક્સ્ટ આપણે જોયું તુરી અને શહેનાઈની અંદર, તુરી તથા શહેનાઈ જેવા વાદ્યોમાં, બરાબર છે? આનો ઉપયોગ આપણે કરવામાં આવતો હોય છે જેથી શું થશે તો કે એવી રીતે બનાવવામાં આવતા હોય છે આવા સાધનો કે જેથી એનો જે અવાજ છે એ બધી દિશામાં ફેલાવાના બદલે માત્ર આપણે જે ચોક્કસ દિશામાં જે અવાજ જવો જોઈએ ત્યાં જ ફેલાઈ શકે.
તમે બધા તમારા ઘરે મમ્મી છે અથવા તો જો ગર્લ્સ હશે તો મમ્મી સાથે જતી પણ હોય, કોઈ કથા સાંભળવા જાઓ છો, વાંચનાર છે કથા વાંચે છે, તો તમે જોજો ચારેય દિશામાં એવી રીતે ફેલાવાના બદલે એવી રીતે એનું જે સ્પીકર હોય ગોઠવેલું હોય કે એનો અવાજ જે છે એની ચોક્કસ દિશામાં સંભળાઈ શકે, બરાબર. તો આવી રીતે આના ઉપયોગ છે તમને જોવા મળતા હોય છે. હવે તમે આકૃતિ જોશો 12.14 ની અંદર તો તમે જોઈ શકો છો એની અંદર તમને મેગાફોન અને તથા હોર્ન, જો હોર્ન બતાવેલું છે તમને. ઘણા બાઇકની અંદર પણ આવા હોર્ન રાખતા હોય છે, તમે લોકોએ જોયા જ હશે, રાઈટ. તો તમે જોઈ શકો છો આકૃતિની અંદરથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે આવી રીતે ગોઠવણી થયેલી હોય છે. જો કઈ રીતે હોય તો કે આ જે બધા યંત્ર જે છે એની અંદર એક નળી આગળનો ખુલ્લો ભાગ, આગળ એક ખુલ્લો ભાગ તમને જોવા મળે છે, એક શંકુ આકારનો હોય, બરાબર. કે જે સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને શું કરે, જે સ્ત્રોતથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને વારે વારે પરાવર્તિત કરે છે, પરાવર્તિત કરી અને શ્રોતાઓની દિશામાં એ આગળની તરફ મોકલે છે. ફરીથી બોલું છું, અહીંયા ધ્યાન આપજો. શું કહે છે કે એવી રીતે એનો જે આપણે નળી, બરાબર, આગળનો જે ભાગ છે કેવો હોય, હોર્ન છે અથવા તો મેગાફોનની વાત કરું તો આગળનો ભાગ કેવો હોય તો કે શંકુ આકારનો, આગળનો ભાગ શંકુ આકારનો ખુલ્લો હોય છે, બરાબર. હવે શા માટે આગળનો ભાગ ખુલ્લો રાખવામાં આવે છે તો કે જે તમે બોલો છો તમારું જે ધ્વનિ જે છે, ધ્વનિ તમારો જે સ્ત્રોત છે એ શું થશે તો કે વારે વારે પરાવર્તિત પામી અને આપણને ચોક્કસ દિશામાં એ આગળ વધે છે. એટલા માટે આવી રીતેની ગોઠવણી છે થયેલી હોય કે જેથી તમારે જે અવાજ સાંભળવો છે એ બીજે ક્યાંય ના સંભળાય ને તમારે જે દિશામાં સાંભળવો છે એક ચોક્કસ દિશામાં સંભળાઈ શકે, બરાબર છે. સમજાણો અહીંયા સુધી? તો જુઓ, આટલામાંથી તમારે કયો પોઈન્ટ લખવાનો થશે હમણાં હું કહું છું, બરાબર. પછી નેક્સ્ટ તમને વાત કરી છે સ્ટેથોસ્કોપની. એની વાત કરી છે સ્ટેથોસ્કોપની, બરાબર. સ્ટેથોસ્કોપ તમે બધા વિદ્યાર્થી મિત્રોએ જોયેલું છે પણ તમને ખબર ના હોય કે આ સાધનને સ્ટેથોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. બધા બીમાર પડે એટલે ક્યાં જઈએ આપણે બધાય તો કે ડોક્ટર પાસે જઈએ. આપણને તાવ આવ્યો છે સપોઝ, ચલો તો ડોક્ટર શું કરે છે તમે જોયું હશે કે બે કાનમાં ઓલા આવા ભરાવે છે, તમને એટલે ખ્યાલ હોય કે કાનમાં ભરાવે છે, પછી કાગળ આવું ગોળ હોય, પછી આવી રીતે આમ તપાસતા હોય, આમ આપણે, બરાબર છે, આપણા છાતી ધબકારા હોય છે, તપાસતા હોય છે, રાઈટ. તો એનાથી શું થતું હોય છે જુઓ, એના આપણે જે એમનામ હશે તો ધબકારા આપણને ખ્યાલ નહીં આવે કે કઈ રીતના ધબકારા છે, બરાબર છે. પણ ડોક્ટરને શું થશે તો કે તમારા જે ધગધગ જે અવાજ આવે છે, બરાબર છે, જે સંભળાઈ રહ્યો છે એને મોટા અવાજે સંભળાશે, બરાબર. તો આવી રીતે સ્ટેથોસ્કોપ એક મેડિકલ ઉપકરણ છે, બરાબર, કે જે શરીરની અંદર ખાસ કરીને હૃદય તથા ફેફસાઓમાં જે ઉત્પન્ન થાય છે ધ્વનિ, શેની અંદર, હૃદય તથા ફેફસાની અંદર જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સાંભળવા માટે આપણે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરીએ. શું છે તો કે મેડિકલ ઉપકરણ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એક મેડિકલ ઉપકરણ છે કે જેનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? મેં હમણાં જ કહ્યું, હૃદયના ધબકારા, હૃદય અથવા તો ફેફસાની અંદર જે પણ કંઈ ધ્વનિ ઉત્પન્ન થાય, જે પણ કંઈ અવાજ ઉત્પન્ન થાય છે એ સાંભળવા માટે આપણે સ્ટેથોસ્કોપ નામના જે ઉપકરણ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે. કે એની અંદર પણ શું થતું હોય છે કે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે વારંવાર પરાવર્તન પામી અને જે ડોક્ટર છે એના કાન સુધી પહોંચતી હોય છે, રાઈટ. અહીંયા સુધી બધાને સમજાયું? આકૃતિમાં તમે લોકો જોઈ શકો, આકૃતિમાં જોશો તો વધારે ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો, આવું સાધન જોયું જ હશે, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ કોન્સ્ટન્ટ હોલ, યાની કે કોઈ સંમેલન હોલ છે, બરાબર છે. તમે બધા લગ્નમાં જાઓ છો, રાઈટ. લગ્નની અંદર તમે એક ડોમ વિભાગ જોયો હશે, એનો આકાર આવી રીતે કંઈક તમને જોવા મળે છે, બરાબર છે. તો હમણાં હું કહું છું આગળ, તો આવી રીતે કોઈ ઓરડા તથા આપણે સિનેમા હોલ, બધા મૂવી જોવા ગયા હશો, સિનેમા હોલ તમે જોયો હશે, પણ ક્યારે એની રચના જોઈ છે કેવા પ્રકારની હોય? તમને એવો વિચાર આવ્યો છે ક્યારે કે આવા પ્રકારની રચના શા માટે કરવામાં આવી હશે આની અંદર? આનાથી શું એને બેનિફિટ થતો હશે? તો એવા જે હોલની છત છે જે વક્રાકાર બનાવવામાં આવે છે, યાની કે આવા શેપની હોય છે. મેં હમણાં કીધું ડોમ વિભાગ છે, પછી સિનેમા હોલની છત પણ આપણે વક્રાકાર બનાવવામાં આવે છે. શા માટે વક્રાકાર બનાવવામાં આવે છે? તો કે જેથી ધ્વનિ જે છે પરાવર્તન બાદ ધ્વનિ છે એ હોલના બધા ભાગો સુધી પહોંચી જાય. તો એ પણ તમે આકૃતિની અંદર જોઈ શકો છો, બરાબર છે.
પછી ક્યારેક ક્યારેક વક્રાકાર ધ્વનિ બોર્ડ જે છે એ મંચની પાછળ રાખવામાં આવે છે. શા માટે? તો કે જેથી એ ધ્વનિ હોય છે આ ધ્વનિ બોર્ડમાંથી પરાવર્તન પામી અને સંપૂર્ણ હોલની અંદર ફેલાઈ શકે. તમે ડોમ વિભાગની અંદર જે લેડીઝ હોય લગ્ન ગીત ગાતા હોય તો આખા ડોમ વિભાગની અંદર સંભળાતા હશે. કેવી રીતે? શા માટે? તો કે જે ધ્વનિ છે એ પરાવર્તન પામીને આપણા સુધી પહોંચતી હોય છે. તો અહીંયા સુધી કોન્સેપ્ટ ક્લિયર થયો વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે શા માટે શેનો ઉપયોગ થાય છે, શા માટે વક્રાકાર બનાવવામાં આવે છે. તમને 2 માર્ક્સની અંદર એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોન્સ્ટન્ટ હોલની છતો વક્રાકાર કેમ હોય છે. કોન્સ્ટન્ટ હોલની છત વક્રાકાર કેમ હોય છે? કોન્સ્ટન્ટ હોલની છત વક્રાકાર શા માટે હોય છે? કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે? 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો તમને સમજાઈ ગયું? હમણાં જ આપણે બોલ્યા કે એને વક્રાકાર બનાવવાથી જે અનિચ્છનીય જે અનુરણન છે નિવારી શકાય, કે જે આપણા માટે ઈચ્છનીય નથી એવા અનુરણન થતું હોય ને આપણે નિવારી શકીએ છીએ. અને એ શું થશે? તો કે છત ઉપરથી પરાવર્તન પામી અને ધ્વનિના હોલના દરેક ખૂણા સુધી પહોંચે છે. બરાબર છે? અને એટલા માટે આપણે સ્પષ્ટ ધ્વનિ જે આપણે સાંભળી શકીએ છીએ. એટલા માટે કોન્સ્ટન્ટ હોલની છત વક્રાકાર હોય છે. ચલો અહીંયા સુધી ક્લિયર થયું? 4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો પહેલો પોઈન્ટ તમારે કયો લખવાનો થશે? આવી રીતે કે મેગાફોન, લાઉડ સ્પીકર, તુરી, શૈનાઈ જેવા વાદ્યોમાં શું કરવામાં આવે છે? તો કે એનો ઉપયોગ થાય છે. બરાબર છે? શા માટે? તો કે એટલા માટે એનો ઉપયોગ થાય કે એક ચોક્કસ દિશામાં એનો જે ધ્વનિ છે એ સંભળાઈ શકે. બરાબર? ચારે બાજુ ના સંભળાય. બીજો પોઈન્ટ તમારે આવશે સ્ટેથોસ્કોપ વાળો લખવાનો. રાઈટ? પછી થર્ડ પોઈન્ટ આવશે તમારે જે આ કોન્સ્ટન્ટ હોલ વાળું મેં કીધું એ. બરાબર છે? સમજાણું? પછી આવું થોડુંક લખવાનું સ્ટેથોસ્કોપનો ઉપયોગ શું છે, એ શું છે. બરાબર છે? તો આ રીતે તમારે 4 માર્કનો જો પ્રશ્ન પૂછાય તો આટલું તમારે આની અંદર લખવાનું થશે. હું જે બોલીએ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કયા કયા પોઈન્ટ લખવાના? વેરી ગુડ. અને જો અલગથી તમને કોઈ પ્રશ્ન પૂછાય તો આ 2 માર્ક્સનો એક પૂછાઈ શકે કે કોન્સ્ટન્ટ હોલની છત વક્રાકાર શા માટે હોય. એ તમને 4 માર્ક્સની અંદરથી જ તમને મળી જશે આન્સર. સમજાઈ ગયું અહીંયા સુધી? વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો જે વાત કરવાની છે એ છે લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો. લાસ્ટ પોઈન્ટ કયો તો પણ ચાલે. સાંભળવાનો વિસ્તાર 12.4. સાંભળવાનો વિસ્તાર. તમને પ્રશ્ન થયો હશે ક્યારેક કે આપણે ધ્વનિ તો સાંભળી શકીએ છીએ પણ આપણને એ નથી ખબર હોતી કે ધ્વનિ છે એ કેમાં સંભળાય, હર્ટ્સમાં સંભળાય છે. તો આપણે કેટલી ધ્વનિ સાંભળી શકીએ? નાના બાળકો હોય છે એ કેટલી આવૃત્તિ સુધીની ધ્વનિ સાંભળી શકતા હોય છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે આવી રીતે છે ધ્વનિ સાંભળવાના વિસ્તારની અંદર આપણે મેઇન 3 પોઈન્ટ કવર કરવાના છે. એક છે શ્રાવ્ય ધ્વનિ, સેકન્ડ છે અશ્રાવ્ય ધ્વનિ એન્ડ થર્ડ છે પરાશ્રાવ્ય ધ્વનિ. 3 પ્રશ્ન તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ચલો, પહેલું આવશે શ્રાવ્ય ધ્વનિ, સેકન્ડ છે અશ્રાવ્ય ધ્વનિ એન્ડ થર્ડ છે પરાશ્રાવ્ય ધ્વનિ. ચલો અહીંયા ધ્યાન દરેકનું. હવે શ્રાવ્ય ધ્વનિ ખાલી પૂછાય તો પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે, અશ્રાવ્ય ધ્વનિ તો પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે એન્ડ પરાશ્રાવ્ય છે એ પણ તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. હવે 2 માર્ક્સની અંદર પૂછાય તો મેડમ કેટલા પોઈન્ટ કવર કરવાના? ઓલવેઝ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય વધીને તમારે 4 થી 5 પોઈન્ટ કવર કરવાના. અને 4 થી 5 પોઈન્ટ એવા કવર કરવાના કે જે પ્રશ્નનો જવાબ એની અંદર આવી જતો હોય. મેઇન પોઈન્ટ્સ જે છે એ. બરાબર? એક પેજ ઘણા વિદ્યાર્થી શું કરે, સપ્લી વધારે ભરવા માટે 2 માર્કનો પ્રશ્ન હોય આખા પેજનો લખશે. એનાથી તમને કઈ બેનિફિટ નથી. બરાબર છે? ખોટો તમારો ટાઈમ છે જે વેસ્ટ થશે અને પેપર છે આપણે અધૂરું રહી જશે. તો આવું ન બને. 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય એટલે વધીને તમારે 4 થી 5 પોઈન્ટ જ લખવાના. 3 માર્કમાં 6 થી 7 પોઈન્ટ, 4 માર્કમાં 8 થી 10 પોઈન્ટ અને 5 માર્ક્સનો કદાચ પૂછાય તો તમારે 10 થી 12 પોઈન્ટ. બસ આ લિમિટ છે બધા પ્રશ્નની. તો તમારું પેપર પણ સરસ લાગશે. મેં તમને એ પણ કીધું હતું કે પેપર છે કઈ રીતે કઈ સ્ટાઇલમાં લખવાનું. બરાબર? હજી હું તમને જ્યારે આ બધું પૂરું થશે આપણા ચેપ્ટર ત્યારે આપણે પાછા બધા ચેપ્ટરનું રિવિઝન પણ કરશું અને પાછી હું તમને ટેસ્ટ પણ લઈશ અને ત્યારે તમને વધારે આઈડિયા આવશે. રાઈટ? અત્યારે કાંઈ ચિંતા કરવાની નથી પણ હું જેટલું ચલાવું એટલું તમારે રીડ કરવાનું છે.
ના સમજાય તો મને એની ટાઈમ કોલ કરીને પૂછી લેવાનું. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ફર્સ્ટ શ્રાવ્ય ધ્વનિની. બરાબર છે, એકલું પ્રશ્ન પૂછાશે શ્રાવ્ય ધ્વનિ એટલે શું. બરાબર છે, એની સમજ આપવાની 2 માર્ક્સની અંદર પૂછાશે. તો વાત કરું છું આપણે વ્યાખ્યા કે જો ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ એટલે કે 20 કિલો હર્ટ્ઝ વચ્ચે હોય તો એવો ધ્વનિ સામાન્ય માનવ કાન ઉપર સંવેદના ઉપજાવી શકતો હોવાથી આવો ધ્વનિ સામાન્ય માનવી સાંભળી શકે. આપણે જે નોર્મલ માનવી છીએ, બરાબર, આપણે બધા નોર્મલ માનવીની અંદર આવીએ તો આપણો જે કાન છે એ કેટલા હર્ટ્ઝ સુધી અવાજ સાંભળી શકશે તો કે 20 થી 20,000 હર્ટ્ઝ, યાની કે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધીનો અવાજ છે આપણા માનવ કાન માટે સંવેદના ઉપજાવી શકે છે. બરાબર, તો જે ધ્વનિ તરંગોના જે આ આવૃત્તિ વિસ્તારને આપણે કહીએ છીએ શ્રાવ્ય વિસ્તાર. કેટલું કીધું? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ, યાની કે 20 કિલો હર્ટ્ઝ. બરાબર છે, આટલી આવૃત્તિ વાળો જે ધ્વનિ જે છે એ શું કરે છે તો કે સામાન્ય માનવ કાન ઉપર સંવેદના ઉપજાવી શકે છે. બરાબર, આવૃત્તિ સુધીનો ધ્વનિ સામાન્ય માનવીના કાન સુધી સંવેદના ઉપજાવી શકે છે. તો આ જે વિસ્તાર જે છે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીના જે વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ તો કે આ જે ધ્વનિ વિસ્તારને શ્રાવ્ય વિસ્તાર કહે છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો તો કે શ્રાવ્ય વિસ્તાર કહે છે. તથા જે ધ્વનિ છે તથા આ ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. ચલો પહેલો પેટ તમારે લખવાની આવશે વ્યાખ્યા, 2 માર્ક્સની અંદર પૂછાય તો શું લખવાનો? પહેલો પેટ કવર કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ યાની કે 20 કિલો હર્ટ્ઝ આવૃત્તિ સુધીનો જે ધ્વનિ છે સામાન્ય માનવીના કાન ઉપર સંવેદના ઉપજાવી શકે છે. તો આ જે ધ્વનિ વિસ્તાર છે જેને આપણે કહીએ છીએ શ્રાવ્ય વિસ્તાર, અને આ જે ધ્વનિ છે એને કહેવાય છે શ્રાવ્ય ધ્વનિ. આ તમારે આવશે પહેલો પેટ લખવાનો. સેકન્ડ, આગળ વાત કરીએ તો આમ માનવ કાન માટે આપણે જોયું કે 20,000 હર્ટ્ઝથી આપણે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનો આપણે અવાજ સાંભળી શકીએ. તો હવે શ્રાવ્ય ધ્વનિની આપણે તરંગ લંબાઈની વાત કરવી હોય તો તમે કેમ લખી શકશો? તો લેમ્બડા આ શું છે તો કે તરંગ લંબાઈ છે. બરાબર, તરંગ લંબાઈ. બરાબર છે, તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીશ તો કે એનો વેગ અને એની આ કેન્દ્ર લંબાઈ. આ છે કેન્દ્ર લંબાઈ, આ છે આપણો વેગ. ચલો હવે હવામાં ધ્વનિનો વેગ આપણે હું લઉં છું. સપોઝ હવામાં ધ્વનિનો વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ છે, રાઈટ? તો શું આવશે તો કે 340 મીટર પ્રતિ સેકન્ડ, અને કેન્દ્ર લંબાઈ આપણી કેટલી છે તો કે 20 હર્ટ્ઝ. બરાબર છે, તો આન્સર શું આવશે તો કે 17 મીટર. તરંગ લંબાઈ છે મીટરમાં હોય એટલા માટે. બરાબર છે, તો હવે આવી રીતે 20,000 હોય તો શું આવશે તો કે 20,000 હર્ટ્ઝ તો આવશે 0.017 મીટર. 0.017 મીટર. આ છે તમારો વેગ લીધેલો. બરાબર છે, 340 હવામાં ધ્વનિનો વેગ છે. આ શું છે? હવામાં ધ્વનિનો વેગ. બરાબર, આપણે સપોઝ લઈ લીધો છે 340 મીટર પ્રતિ સેકન્ડ. કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે 20 હર્ટ્ઝ થી આપણે 20,000 હર્ટ્ઝ સુધીને સાંભળી શકીએ. એકવાર 20 મૂકીને આન્સર આવશે 17 મીટર, અને સેકન્ડમાં 20,000 તમે જ્યારે મૂકશો ત્યારે 0.017 મીટર આપણને કેન્દ્ર લંબાઈ મળે છે. તો હવે આપણે વાત કરીએ તો આમ આપણને ખ્યાલ આવશે કે જો ધ્વનિનો હવામાં વેગ જ્યારે 340 મીટર પ્રતિ સેકન્ડ હોય તો માનવ કાન દ્વારા જે આપણને શ્રાવ્ય ધ્વનિ તરંગની હવામાં તરંગ લંબાઈની સીમા કેટલી હશે તો કે 0.017 લેસ ધેન 17 મીટર થાય.
આટલાથી આટલા સુધીની થાય. સમજાણું અહીંયા સુધી? ઓકે, ચલો હવે પહેલો પોઈન્ટ તમે આ લખી લીધો, બરાબર. બીજો પોઈન્ટ તમારે સપોઝ એક એક્ઝામ્પલ આપીને કહી દેવાનું કે સપોઝ હવામાં ધ્વનિનો વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ છે, તો આપણે ખબર છે તરંગ લંબાઈ સૂત્ર વેગ અપન કેન્દ્ર લંબાઈ, તો આપણે એવી રીતે કહી દેવાનું. એટલે એક એક્ઝામ્પલ આપી દીધું, બીજો પોઈન્ટ થઈ ગયો. હવે નાના છોકરાને યાદ કરીએ તો 5 વર્ષથી નીચેની જે ઉંમરના બાળકો છે અને કૂતરા જેવા પ્રાણીઓ એ 20 કિલોહર્ટ્ઝ સુધીની ધ્વનિ તરંગની આવૃત્તિ સાંભળી શકે છે. કોણ કોણ? તો કે 5 વર્ષથી નીચેના બાળકો તથા કૂતરા. અને કૂતરા એ કેટલા સુધીની? તો કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની, બરાબર છે. અથવા તો અહીં તમે એમ પણ કહી શકો 20 કિલોહર્ટ્ઝ સુધીની ધ્વનિ તરંગની જે ધ્વનિ તરંગની જે આવૃત્તિ છે એ સાંભળી શકે છે, બરાબર છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે જેમ ઉંમર છે એ આપણી વધે છે તેમ સામાન્ય માનવીના કાન ઊંચી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો માટે ઓછા સંવેદનશીલ બને છે. હવે આપણને બધાને ખ્યાલ છે કે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ આપણા દાદા હોય ઓછું સાંભળતા હશે, તો આપણને એમ થશે કે મારા દાદા તો ઓછું સાંભળે છે. પણ વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણી ઉંમર છે વધતી જશે તેમ માનવીના જે કાન છે એ જે ઊંચી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો માટે ઓછા સંવેદનશીલ બનશે, યાની કે ઓછું સાંભળી શકે છે, બરાબર છે. તો ધ્વનિનો વેગ જે છે એ માધ્યમની જાત, માધ્યમની ઘનતા અને તાપમાન ઉપર આધાર રાખે છે. કોણ? ધ્વનિનો વેગ. ધ્વનિનો વેગ, ચલો પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછાય કે ધ્વનિનો વેગ કોની ઉપર આધાર રાખે છે? તો ધ્વનિનો વેગ જે છે એ માધ્યમની જાત, માધ્યમની ઘનતા, માધ્યમની ઘનતા અને તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન ઉપર આધાર રાખે છે, બરાબર. તો આવી રીતે તમને અંદરથી 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય, પણ તમે જો 2 માર્કનો તૈયાર કરીને ગયા હોય તો તમને 1 માર્ક્સનો પૂછાય તો કઈ પ્રોબ્લેમ આવે નહીં. તો ધ્વનિનો જે વેગ છે માધ્યમની જાત, માધ્યમની ઘનતા અને તાપમાન ઉપર આધાર રાખે છે. જો માધ્યમની જાત, માધ્યમની ઘનતા કે તાપમાન કંઈ પણ બદલાશે તો તમારા જે ધ્વનિ તરંગની તરંગ લંબાઈ પણ બદલાશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ પોઈન્ટ પણ કવર કરવાનો રહેશે, બરાબર છે. કે જો આ 3 વસ્તુ બદલાશે તો જે ધ્વનિ તરંગની તરંગ લંબાઈ છે એ પણ શું થશે? તો કે ચેન્જ થશે. યાની કે હું એમ કહું, યાદ રાખવાનું છે કે 1 હર્ટ્ઝ એટલે 1 સાયકલ પ્રતિ સેકન્ડ થશે. 1 હર્ટ્ઝ એટલે કે 1 સાયકલ પ્રતિ સેકન્ડ, બરાબર છે. અને 1 કિલોહર્ટ્ઝ એટલે 1000 હર્ટ્ઝ. તો ખ્યાલ છે 1 કિલોહર્ટ્ઝ એટલે 1000 હર્ટ્ઝ, બરાબર. 1 કિલોહર્ટ્ઝ કીધું ને? હા, તમે કીધું છે કે કિલોહર્ટ્ઝ એટલે કે 1000 હર્ટ્ઝ થશે, બરાબર છે. તો અહીંયા સુધી બધાને સમજાણું વિદ્યાર્થી મિત્રો? સમજાણું. 2 માર્ક્સની અંદર પૂછાય તો કેટલા પોઈન્ટ કવર કરશો? આ આવશે તમારો પહેલો પોઈન્ટ, સેકન્ડ બીજો પોઈન્ટ, પછી કાંઈક ઉદાહરણ આપી દેવાનું ત્રીજો પોઈન્ટ, 5 વર્ષથી નીચેના બાળકોને એ પણ કહેવાનું કોના ઉપર આધાર રાખે એ પોઈન્ટ, અને લાસ્ટ પોઈન્ટ આવશે કે જો આ 3 વસ્તુ બદલાશે તો ધ્વનિ તરંગની તરંગ લંબાઈ પણ બદલાય છે. અહીંયા સુધીનું તમારે આવશે શ્રાવ્ય ધ્વનિની અંદર. નેક્સ્ટ જે 2 પોઈન્ટ છે અશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય, એ હું હમણાં ચર્ચા કરું છું. એ પહેલા બધાનો સ્ક્રીનશોટ લઈ લેશે અને કયા પ્રશ્ન પૂછાશે એ પણ મેં તમને કહી દીધું, રાઈટ? તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બધા, પછી આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ. ચલો આપણે નેક્સ્ટ વાત કરીએ. આપણે શ્રાવ્ય ધ્વનિની ચર્ચા કરી. નેક્સ્ટ છે તમારું અશ્રાવ્ય ધ્વનિ. અશ્રાવ્ય ધ્વનિ પણ કેટલા માર્ક્સમાં પૂછાશે? અશ્રાવ્ય ધ્વનિ વિશે માહિતી આપો. કેટલા માર્ક્સમાં પૂછાય? તો કે 2 માર્ક્સમાં પૂછાય, બરાબર છે. તો શું લખવાનું? પહેલી તો શું આવશે? તો કે એની વ્યાખ્યા શું કે છે? તો કે 20 હર્ટ્ઝ યાની કે તરંગ લંબાઈની જ વાત કરેલી છે, બરાબર. એટલે કે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા, શું કીધું? 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા ધ્વનિને શું કહેવાય છે? અશ્રાવ્ય ધ્વનિ કહે છે, બરાબર
છે શું કીધું કે 20 હર્ટ્ઝ કરતાં જે ઓછી આવૃત્તિવાળી જો ધ્વનિ છે જેને આપણે શું કહીએ છીએ તો કે અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે બરાબર। હવે આપણે એનું એક એક્ઝામ્પલ આપીશું કે વહેલ અને હાથી જે છે કેની વાત કરેલી છે તો કે વહેલ અને હાથીની બરાબર। વહેલ અને હાથી આ બંને એવા પ્રાણીઓ છે કે એને 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે। 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે કોણ તો કે વહેલ અને હાથી। તો હવે આમાં એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન પણ નીકળી શકે કે ચલો 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કોણ કરી શકે તો કે વહેલ અને હાથી। પછી ધરતીકંપ વખતે આપણે વાત કરીએ તો મુખ્ય શોક તરંગ પહેલા ઉત્પન્ન થતા તરંગો જે છે એ છે અશ્રાવ્ય તરંગો। ક્યારે તો કે ધરતીકંપ વખતે જ્યારે મુખ્ય શોક નથી લાગતો એ પહેલા થોડુંક ધ્રુજતું હોય એ જે તરંગો ઉત્પન્ન થાય છે એ કેવા હોય છે તો કે અશ્રાવ્ય હોય છે બરાબર। પછી હવામાં લોલકના દોલનોના કારણે ઉદ્ભવતો ધ્વનિ હવાની અંદર વાત કરું છું કે હવામાં જે લોલકનું જે દોલન થતું હોય છે ત્યારે જે પણ કઈ ધ્વનિ ઉદ્ભવે છે એ પણ અશ્રાવ્ય હોય છે કે તેથી આપણે તેને સાંભળી શકતા નથી। અને ગેંડો જે છે તો એ ગેંડો 5 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા અશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરી સંપર્ક સ્થાપિત કરે છે। તો આવી રીતે તમારે 3 થી 4 પોઈન્ટ લખવાના। પહેલું તો તમારે વ્યાખ્યા લખવાની થશે, પછી એક વહેલાથી વાળું એક્ઝામ્પલ આપવાનું, સેકન્ડ તમારે ગેંડો છે પછી ધરતીકંપ વાળું એક્ઝામ્પલ આપવાનું, અને જે હવામાં જે લોલકના જે દોલનોની ગતિ હોય છે બરાબર છે એનું એક એક્ઝામ્પલ આપી દેવાનું। તો આ તમારે 2 માર્ક્સની અંદર આટલું લખવાનું થશે। હવે લાસ્ટ છે એ છે પરાશ્રાવ્ય ધ્વનિ। પરાશ્રાવ્ય ધ્વનિ, ચલો પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કે એવું થશે એની વ્યાખ્યા કે 20,000 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિ હશે એની। કેટલી હશે? 20,000 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિવાળા ધ્વનિને આપણે શું કહીએ છીએ તો કે પરાશ્રાવ્ય ધ્વનિ બરાબર છે। 20,000 હર્ટ્ઝ કરતાં જે વધુ આવૃત્તિવાળા ધ્વનિ છે જેને આપણે કહીએ છીએ પરાશ્રાવ્ય ધ્વનિ, એટલે કે માનવ કાન પરાધ્વનિ સાંભળી શકતો નથી। માનવ કાન પરાધ્વનિ સાંભળી શકતો નથી બરાબર છે। જ્યારે કૂતરું છે, પછી બિલાડી છે, માછલી છે, કેટલાક પક્ષી અને કેટલાક જીવજંતુઓ આવા પરાશ્રાવ્ય ધ્વનિઓ છે ઉત્પન્ન કરી શકે છે તેમજ સાંભળી પણ શકે છે। કોણ કોણ? કૂતરું, બિલાડી બરાબર છે, પછી છે કૂતરું, બિલાડી, માછલી, કેટલાક પક્ષીઓ અને જીવજંતુઓ શું કરે છે તો કે આવી પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે। પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે અને સાંભળી શકે છે બરાબર છે। પછી નેક્સ્ટ વાત કરીએ તો જે ડોલ્ફિન છે, ચામાચીડિયું જે છે બરાબર છે, પોર્પોઇઝ છે, પોર્પોઇઝ એટલે કે એક વહેલ જેવું જે એક સસ્તન પ્રાણી છે તો એ પરાધ્વનિ ઉત્પન્ન કરે છે ને એ પણ સાંભળી શકે છે। કોણ તો કે ડોલ્ફિન છે, પછી ચામાચીડિયું બરાબર, આ પણ શું કરે છે તો કે પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી અને સાંભળી શકે છે। અને કેટલીક પ્રજાતિના જે ફૂદાઓ છે શ્રવણ શક્તિ કે એની ખૂબ જ કેવી હોય તો કે ઊંચી હોય, તો આ જે ફૂદા જે છે ચામાચીડી તો એ શું કરતા હશે તો કે આ જે ફૂદા છે એ ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થતા જે ઉચ્ચ આવૃત્તિના છે ચીચી જેવા ધ્વનિ, ચી 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 ખબર કહારી એવું બોલતી હોય, ચી 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 એવો અવાજ શું કરે છે એ સાંભળી શકે છે અને તેમને પોતાની આસપાસ ઉડતા ચામાચીડિયાની જાણકારી આ રીતે એને મળી જાય છે અને પોતાને પકડાઈ જતા એ બચાવે છે। તો આવી રીતે ઉંદરો છે એ પણ શું કરે છે તો કે પરાધ્વનિ ઉત્પન્ન કરી અને કેટલીક રમતો રમતા હોય છે બરાબર। ઉંદરો પરાધ્વનિ ઉત્પન્ન કરી શું કરતા હોય તો કે કેટલીક રમતો છે એ રમતા હોય છે બરાબર છે। તો આવી રીતે પરાશ્રાવ્ય ટૂંકમાં છે ને બધા જે ધ્વનિ છે 3 એની અંદર તમારે વ્યાખ્યા અને એના ઉદાહરણ છે તો તમારે લખવા જ પડે। 2 માર્ક્સની અંદર એટલું ઇનફ છે। 2 એક્ઝામ્પલ આપી દો ને એક વ્યાખ્યા લખી નાખો એટલે બરાબર છે।
તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ચેપ્ટર નંબર 12 ધ્વનિ, બરાબર છે. હવે એના પછી જે છે 12.5 પરાધ્વનિની ઉપયોગિતા, બરાબર, એ આપણે સિલેબસમાંથી કટ થઈ ગયું છે. અને માનવ કાનની સંરચના, આ 2 પોઈન્ટ જે છે એ કટ થઈ ગયા છે, રાઈટ. હવે આની અંદરથી આજની અંદર હોમવર્કની અંદર જે હું પ્રશ્ન હવે તમને કહીશ એ પ્રશ્ન છે એ તમારે લખવાના થશે, બરાબર. તો હું અહીંયા ખાલી એક પ્રશ્ન લખી દઉં છું. ચલો, પહેલો જ પ્રશ્ન પૂછાશે કે ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો લખો. ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો લખો. ચલો, 4 માર્ક. જો હવે આમાં શું થાય કે 4 માર્કનો તમે પ્રશ્ન કરેલો હોય તો અંદરથી કદાચ MCQ 1 માર્ક્સ તો પૂછાઈ શકે, એ મારે કહેવાની જરૂર નથી, તો એ તમને આવડી જાય આપોઆપ. ઓકે, તો ચલો, ધ્વનિ ગુણકના પરાવર્તનના 4 માર્કમાં પૂછાશે. પછી નેક્સ્ટ મેં એક પ્રશ્ન કીધો તો કે કોન્સ્ટન્ટ હોલની છતો વક્રાકાર કેમ હોય છે? કોન્સ્ટન્ટ હોલની છતો વક્રાકાર કેમ હોય છે? એ કેટલા માર્ક્સનો પૂછાશે? તો કે 2 માર્ક, બરાબર છે. અને જે લાસ્ટ હમણાં મેં કરાવ્યું શ્રાવ્ય ધ્વનિ, પછી અશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ, બરાબર છે. આ કેટલા માર્ક્સના છે? 3 તો કે 2 માર્ક્સ. ચલો, આટલા જે પ્રશ્ન આજના લેક્ચરની અંદર જે પણ કંઈ મેં અભ્યાસ કરાવ્યો એની અંદરથી આટલા પ્રશ્નો નીકળી શકે. તો હવે તમને એ પણ ખ્યાલ આવી ગયો કે કેવા ટાઈપના પ્રશ્ન નીકળી શકે ને કેટલા માર્ક્સના નીકળી શકે, રાઈટ. તો આ તમારે હોમવર્કમાં એકવાર લખવાના છે. હવે આના સિવાયનું આગળ મેં તમને આવું નહોતું કીધું, કાંઈ વાંધો નહીં. તો હવે જે સ્વાધ્યાય, હવેથી હું આવી જ રીતે કહીશ તમને. અને જે સ્વાધ્યાયની અંદર જે પણ કંઈ આખું સ્વાધ્યાય છે એની એક લિંક હું તમને મોકલી દઈશ જ્યારે આ લાસ્ટ લેક્ચર મોકલવાનો થશે ત્યારે એની હારે, કે જેથી તમારે સ્વાધ્યાય છે બુકમાં તમારે ઉતારી લેવાનું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બાકી તમારે તો બુકમાંથી જ રીડ કરવાનું હોય છે. તો આ પ્રશ્ન જે છે 5 પ્રશ્ન એ તમારે હોમવર્કમાં એકવાર લખીને આવવાના છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર છે સ્ટાર્ટ કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ, હેપી. જય શ્રી કૃષ્ણ.